હાલમાં ગુજરાતની અંદર ચૂંટણી કાર્ડના વેરિફિકેશન માટે એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે. તો એસઆઈઆરની કામગીરી અંતર્ગત આપશ્રીએ આપનું ઓફલાઈન ફોર્મ જમા કરાવી દીધેલ હશે. તો હવે આપણે જાણવું હોય કે આપણે ઓફલાઈન જમા કરાવેલ ફોર્મ ઓનલાઈન થયું કે નહીં, આપણું ફોર્મ સબમિટ થયું છે કે નહીં, એ તમારે જાણવું હોય તો આપ ઓનલાઈન ચેક કરી શકો છો. તો ચાલો હું તમને બતાવું આ ફોર્મ આપણે ઓનલાઈન કઈ રીતે ચેક કરી શકીએ. સૌપ્રથમ ગૂગલ બ્રાઉઝરમાં જઈને NVSP લખીને સર્ચ કરવાનું રહેશે. સર્ચ કરતાની સાથે જ તમને voter.eci.gov.in ની વેબસાઇટ જોવા મળશે. આ વેબસાઇટ પર ક્લિક કરતાની સાથે આ પ્રકારનું હોમ પેજ જોવા મળશે. આ હોમ પેજને સ્ક્રોલ કરતાં નીચે આપણને ફિલ એન્યુમરેશન ફોર્મ લખેલું જોવા મળશે. આ ઓપ્શન પર ક્લિક કરતાની સાથે જ આપણને લોગિન કરવા માટેનું કહેવામાં આવશે. જો તમે આ વેબસાઇટ પ્રથમવાર ખોલી રહ્યા છો તો સૌપ્રથમ તમારે સાઇન અપ કરવું પડશે અને ત્યારબાદ તમે લોગિન કરી શકશો. લોગિન કરવા માટે આપણે આપણો મોબાઈલ નંબર દાખલ કરી અને ત્યારબાદ કેપ્ચા કોડ દાખલ કરવાનો રહેશે. કેપ્ચા કોડ દાખલ કરીને OTP માટે રિક્વેસ્ટ કરીને OTP દાખલ કરીને વેરીફાય એન્ડ લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ ફરીથી વેબસાઇટ સ્ક્રોલ કરીને ફિલ એન્યુમરેશન ફોર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે. ક્લિક કરતાની સાથે જ આપણને આ પ્રકારનું ઓપ્શન જોવા મળશે, જેમાં ગુજરાત રાજ્ય સિલેક્ટ કરીને આપણે આપણા ચૂંટણી કાર્ડનો નંબર દાખલ કરવાનો રહેશે. ત્યારબાદ સર્ચ કરવાનું રહેશે. સર્ચ કરતાની સાથે જ આપણને આ પ્રકારનું જોવા મળશે, જેમાં જો ફોર્મ સબમિટ થઈ ગયેલું હશે તો યોર ફોર્મ હેઝ ઓલરેડી બીન સબમિટેડ આવું લખેલું દેખાશે, અને જો નહીં સબમિટ થયું હોય તો આ પ્રકારનું ઓપ્શન જોવા મળશે નહીં.